નીચાની આજે ભારત ફોર્સની અગર જો વાત કરીએ છીએ તો સારો એવો ઘટાડો આપણને આ કાઉન્ટર પર અત્યારે આપણને જોવા મળ્યો છે, જેનું મેઇન કારણ છે કે યુએસ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સીઝ છે તેના સૂત્રો દ્વારા તેમને ખાસ કરીને EPA જે છે તેના એડમિનિસ્ટ્રેટેડ પર્યાવરણ નિયમો છે તેને પાછા ખેંચવાની તેમને જાહેરાત કરી છે અને એકથી વધુ એમ કહી શકાય કે 12થી વધુ જેટલા પણ EPA નિયમો છે તેના પર તેઓ ફરી પુનઃ વિચાર પણ તેઓ કરશે અને આગળ જો આ નિયમો જો પાછા ખેંચવામાં આવે છે તો વ્હીકલ એમિશન સ્ટેન્ડર્ડ્સ છે તેનામાં પણ તેનો સમાવેશ કરવામાં આવી શકે છે. નો ડાઉટ આજે ખાસ કરીને રિકોલની જે વાત કરવામાં આવી છે તેના પર મેનેજમેન્ટે પોતાનું એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે US CV એ એમિશન્સ સંબંધિત પ્રી બાય H2માં એક ઉછાળો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, જેના પર ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેમાં એલઆરઆઈએ પોતાનો એક વ્યૂ અહીંયા ભારત ફોર્સ માટે આપ્યો છે. તેમનું કહેવું છે કે આ રોલબેકની જે ઇમ્પેક્ટ જે છે તે આ કાઉન્ટર પર ખૂબ જ પોઝિટિવ આવનારા સમયમાં જોવા મળી શકે છે. ખાસ કરીને H1 FY27 અને H2 FY26માં કંપનીની આવક છે તેમાં સુધારો જોવા મળી શકે છે. એટલું જ નહીં, આ રોલ બેક કરવામાં આવશે તો કરંટ યર 2026માં પ્રી બાય જે છે ત્યાં સ્પાઇક પણ જોવા નહીં મળી શકે, પરંતુ FY26 અને 27માં એટલે કે કરંટ યર 2026 અને 27માં ખાસ કરીને ક્લાસ 8નું વોલ્યુમ જે છે તે સામાન્ય રહી શકે છે, પરંતુ US ક્લાસ 8 ટ્રકના સ્ટેન્ડર્ડ અલોન આવક જે છે તેમાં લગભગ 15% અને કન્સો આવક જે છે તેમાં 8%નું યોગદાન અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે ઓવરઓલ નો ડાઉટ જે સમાચાર આવ્યા છે તેનું એક નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે આપણે જે છે કે કાઉન્ટર પર આપણને જોવા મળી રહ્યું છે, પરંતુ ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ જે છે તે અહીંયા થોડાક પોતાના એક બુલિશ વ્યૂ અહીંયા આપી રહ્યા છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ એક ભારત ફોર્જમાં એક ફોકસ છે. મહેશજી, આપની પાસેથી વ્યૂ લઈએ. સૌથી વધારે અત્યારે એફએનઓમાં સ્ટોક ઘટી રહ્યો છે. ડેઝ લો બનાવ્યા અત્યારે 1038ના લેવલ્સ. શોર્ટ બિલ્ટઅપ છે, 5%થી વધુ નીચે છે સ્ટોક. 4.5% ઉપર ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે. તમે કઈ રીતે કંપની પર વ્યૂ આપશો ભારત ફોર્જ પર? हमारे हिसाब से एक न्यूज पण नेगेटिव છે, ટ્રેન્ડ બી પણ બધો નેગેટિવ છે. તો અપર સાઈડ में કોઈ બી અહીંયા લેવલ થી બી લોઅર લેવલ આપણે ભારત ફોર્જમાં જોઈ શકે છે. મીનવાઇલ 940 960 તકની એક રેન્જ પાછી ભારત ફોર્જમાં બી આપણે જોઈ શકે છે. તો કોઈ બી અગર તમારે કોઈ બાઇંગ કરવું ઈચ્છા હોય તો વેટ કરો. લોઅર લેવલ અત્યારે પણ આવી શકે છે. નીચલા લેવલ્સ